હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. ઉનાળો ચાલી રહ્યો છે અને રોજે કંઈ ઠંડુ ખાવાનું મન થાય અને સ્પેશિયલી જો આ ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમ મળી જાય તો ખાવાની મજા આવી જાય. પરંતુ આપણે જે બહારથી આઈસ્ક્રીમ લાવીએ એમની અંદર ખાંડ અને દૂધનું પ્રમાણ ખૂબ જ માત્રામાં હોય છે, સાથે સાથે પ્રિઝર્વેટિવ પણ હોય છે. તો આજે ઘરે જ આપણે ફ્રૂટ્સનો આઈસ્ક્રીમ બનાવીશું, જેમની અંદર આપણે એક પણ ચમચી ખાંડનો ઉપયોગ નહીં કરીએ. એકદમ હેલ્ધી છે, તમે બાળકોને ડેઈલી આ આઈસ્ક્રીમ આપી શકો છો. તો વોટરમેલનનો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા એક વોટરમેલનની સ્લાઇસ કટ કરી લીધી છે. એમને આ રીતે આપણે 4 ભાગમાં કટ કરી લઈશું. તો આપણે બે અલગ અલગ ટાઈપથી આ આઈસ્ક્રીમ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આ રીતે વોટરમેલનની સ્લાઇસને કટ કરી લેવાની છે. તો આ રીતે મોટા જ ટુકડા રાખવાના છે અને એમની જે છાલનો ભાગ છે એ આપણે કાઢવાનો નથી. ત્યારબાદ આપણે સેમ બીજી સ્લાઇસ પણ કટ કરી લેવાની છે. આ સ્લાઇસને આપણે નાના નાના ટુકડામાં કટ કરવાની છે. તો પહેલાં તો એમની જે છાલનો ભાગ છે એ કાઢી લઈશું. તો બે અલગ રીતે આપણે આઈસ્ક્રીમ બનાવીએ છીએ, એટલા માટે આપણે સેકન્ડ ટાઈપનો આઈસ્ક્રીમ બનાવવા માટે એમની છાલનો ભાગ કાઢી લેવાનો છે. હવે ટુકડાઓને નાના નાના પીસમાં કટ કરી લઈએ. તો આ માટે આપણે ટુકડાને છે એ નાના પીસમાં જ કટ કરવાનો છે. જો વધારે મોટા પીસીસમાં તમે કટ કરશો તો એમને ગ્રાઇન્ડ કરવામાં થોડી મુશ્કેલી પડશે અને તમારા વોટરમેલનમાં જો બીજ હોય તો તમારે એ કાઢી નાખવાના છે. તો અહીંયા મારું જો વોટરમેલન છે એમની અંદર બીજ નથી, એટલા માટે હું ડાયરેક્ટલી જ કટ કરી અને એમને ડીપ ફ્રીઝ કરીશ. તો સૌથી પહેલાં તમારે એમના બીજ કાઢી લેવાના છે, જેથી આપણે જ્યારે આઈસ્ક્રીમ બનાવીએ ત્યારે ખૂબ જ ઇઝી રીતે બની જાય. તો અહીંયા આપણું વોટરમેલન છે એ કટ થઈ અને તૈયાર થઈ ગયું છે. જે પ્લેટમાં આપણે પહેલાં જ વોટરમેલનની સ્લાઇસો રાખેલી હતી એ જ સેમ પ્લેટમાં આપણે આ વોટરમેલનને ટ્રાન્સફર કરી લઈશું. તો આ બંને વોટરમેલનને આપણે ડીપ ફ્રીઝ કરવાના છે. તો નોર્મલ આઈસ્ક્રીમ બનતા જે 4થી 5 કલાકનો ટાઈમ લાગે છે, બસ એટલા જ ટાઈમમાં આ આઈસ્ક્રીમ પણ બની અને તૈયાર થઈ જશે. તમે અહીંયા કોઈ પણ મનપસંદ ફ્રૂટ્સનો આઈસ્ક્રીમ બનાવી શકો છો. જો તમારે મિક્સ ફ્રૂટનો આઈસ્ક્રીમ બનાવવો હોય તો તમે એ પણ બનાવી શકો છો. એ માટે તમારે તમારા મનપસંદ ફ્રૂટને ડીપ ફ્રીઝ કરવાના છે. તો મેં અહીંયા 5થી 6 કલાક માટે વોટરમેલનને ડીપ ફ્રીઝ કરીને રાખેલું હતું અને તમે જોઈ શકો છો એકદમ સરસ છે એ ફ્રીઝ થઈ ગયું છે. હવે મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો સૌથી પહેલી આ રીતે આપણે જે આઈસ્ક્રીમ બનાવવાનો છે એમાં આપણે વોટરમેલનને ગ્રાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે વધારે પડતું વોટરમેલન એકસાથે ગ્રાઇન્ડ નહીં કરીએ, થોડા થોડા પોર્શનમાં આપણે ગ્રાઇન્ડ કરીશું, જેનાથી ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે. સાથે આપણે લીંબુનો રસ એડ કરી દઈએ. લીંબુનો રસ એડ કરવાથી એકદમ સરસ ખાટો મીઠો આપણો આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ જશે. જે નોર્મલી પોપસ્ટિક આવે છે ને, બિલકુલ એના જેવો ટેસ્ટ લાગશે. તો આ રીતે આપણે મિક્સરને ચાલુ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે આઈસ્ક્રીમ છે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. તો આ રીતનો એકદમ પાવડર જેવો ફોર્મ થાય ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. માત્ર 5 જ મિનિટનો ટાઈમ લાગશે. તો એક રીતે આપણો આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ ગયો છે. સેકન્ડ રીતે આપણે કઈ રીતે આઈસ્ક્રીમ બનાવવો એ પણ અહીંયા તમને બતાવી દઉં. તો આપણે જે સ્લાઇસને સ્ટોર કરીને રાખેલી હતી એ સ્લાઇસને આપણે આ રીતે ખમણી લેવાની છે. તો કોઈ પણ ગ્રેટરની મદદથી તમે આ રીતે એમને ખમણી શકો છો. તો અહીંયા આપણે છાલનો ભાગ છે એ રાખેલો હતો, જેનાથી ખૂબ જ ઇઝી રહેશે ખમણવા માટે. તો બંને ટાઈપના આઈસ્ક્રીમ અહીંયા બની અને આપણા તૈયાર થઈ ગયા છે. હવે આઈસ્ક્રીમને સર્વ કરી લઈએ. તો એક આઈસ્ક્રીમ છે એમની અંદર મેં લીંબુનો રસ એડ કર્યો છે અને એક આઈસ્ક્રીમમાં લીંબુનો રસ એડ નથી કર્યો. બંને રીતે ખૂબ જ સરસ આઈસ્ક્રીમ લાગે છે. તમે બંનેમાં પણ લીંબુનો રસ એડ કરી શકો છો. તો મેં અહીંયા 2 બાઉલ લીધા છે અને બંને બાઉલમાં આપણે બંને અલગ અલગ ટાઈપનો આઈસ્ક્રીમ છે એ સર્વ કરી લઈશું. આ આઈસ્ક્રીમમાં આપણે એક પણ ચમચી ખાંડનો ઉપયોગ નથી કર્યો. બાળકોને તમે આ આઈસ્ક્રીમ ડેઈલી આપી શકો છો. એમને મનગમતા જે ફ્રૂટ્સ હોય છે એ ફ્રૂટ્સને તમે ડીપ ફ્રીઝ કરી અને આ રીતે આઈસ્ક્રીમ બનાવી શકો છો. મિક્સ ફ્રૂટનો આઈસ્ક્રીમ પણ ખૂબ જ સરસ લાગે છે. જે આપણો બીજો ટાઈપનો આઈસ્ક્રીમ છે એમને પણ આપણે ટ્રાન્સફર કરી લઈએ. ઉપરથી આપણે ફુદીનાના પાનથી સર્વ કરી લઈશું અને એન્જોય કરીએ. આ ગરમીમાં આઈસ્ક્રીમ ખૂબ જ સરસ લાગશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.